આજે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સારા વરસાદને લીધે સારા પાકની આશાએ વાવેતર કર્યું છે, ત્યારે ખાતરની કૃત્રિમ અછત થઈ રહી છે। આજે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સારા વરસાદને લઈ સારા પાકની આશાએ વાવેતર કર્યું છે, ત્યારે ખાતરની કૃત્રિમ અછત થઈ રહી છે અને વિક્રેતાઓ દ્વારા ખાતરની સાથે બિનજરૂરી લિક્વિડ ખાતરની બોટલો અને દાણેદાર ખાતર ફરજિયાત લેવાનો આગ્રહ રાખતા હોય છે અને સારા વરસાદને લીધે નાઇટ્રોજન ખાતરની અપૂરતી જથ્થો હોય ક્યાંક પાક નિષ્ફળ જવાની સંભાવના છે। ભારત કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે ખેડૂતની વાત સરકાર સાંભળી અને ખાતર પૂરતા પ્રમાણમાં મળે તેવી આશા વ્યક્ત કરી હતી। મારું નામ છે કાનજીભાઈ કે ગાગલ, ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાની જવાબદારી। આજે અમે મામલતદારશ્રીને ખેડૂતોની મુશ્કેલી પોષક તત્વો જે અત્યારે જોઈએ નાઇટ્રોજન, શ્રીકાર વરસાદ સારો થયો, તાલુકાના ખેડૂતો અને માલધારીઓની સાથે સાથે આમ જનતાને પણ એક હાશકારો થાય એવું અનુભવ થયો છે। પણ વિશેષમાં જે પોષક તત્વો અત્યારે પાકને જોઈએ, જેવા કે કપાસ, મગફળી, એરંડા, એની જે પોષક તત્વો જે પોષક તત્વો માટે મુખ્ય અત્યારે જોઈએ નાઇટ્રોજન, એ નાઇટ્રોજન મળતું નથી અને અંદાજે મળે છે તે પણ કાળાબજાર તરીકે ખેડૂતો લૂંટાઈ અને વિક્રેતાઓ કે કંપનીઓ જે આપણે ગણીએ તે ખોટા ખેડૂતો લૂંટાય છે। જ્યારે ખેડૂતો મંડી પાસે કે એજન્સી પાસે ખાતર લેવા જાય છે, ત્યારે ખોટી એની પાસે એક મોટી વાત મૂકવામાં આવે છે, તમે 5 થેલી કે 10 થેલી ખાતર લ્યો, 100% ખાતર તો મળે, અપૂરતો ખાતર મળે, પણ મળે કઈ રીતે કે એની સાથે તમારે બીજું ખાતર નહીં તો લિક્વિડ લેવી પડે અને લિક્વિડ કે બીજા મોંઘાદાટ ખાતર, સબસિડી વિનાના ખાતર અત્યારે ખેડૂતોને પોસાય એમ નથી। અત્યારે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને બચાવવા હોય તો આવા મોંઘાદાટ ખર્ચમાંથી બચાવવા હશે તો જ આ ખેડૂત બચી શકશે। અન્યથા આપણે જોઈ લ્યો છો, આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અનાજ બધાને શુદ્ધ જોઈએ છીએ, પાણી બધાને જોઈએ છીએ, ઝાડ બધાને જોઈએ છે, પણ મહેનત કોઈને કરવી નથી। પણ એક જ એવો ખેડૂત વર્ગ છે કે દિવસ રાત મહેનત કરી અને પોતાની ખેતીમાં ખેતરમાં કામ કરે છે, પણ જ્યારે એની જે પોષક તત્વો જોઈએ ત્યારે સમયસર નાઇટ્રોજન ખાતર હોય એ ખાતર મળતા નથી અને મળે છે ત્યારે સિઝન વીતી ગયા પછી મળે તો એ કોઈ કામનું નથી। એના માટે આજે અમારે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના મુખ્ય કારોબારી સભ્યો આજે મામલતદાર સાહેબને એક વિનંતી કરી કે વહેલી તકે અઠવાડિયાની અંદર ખાતરની વ્યવસ્થા થાય અને ખોટા ખેડૂતો દંડાય નહીં, ખોટા ખેડૂતોનો ખર્ચા ન થાય, એના માટે પણ અમે એક માંગણી કરી છે। વિશેષમાં તો જો સરકારશ્રી એમ કહેતી હોય કે લિક્વિડ સારું છે તો લિક્વિડ સારું હોય તો શું કરવાનું લોકો ન અપનાવે? જો તમારે અપનાવવું હોય તો સબસિડી સ્વરૂપે ખેડૂતોને તમે આપી શકો, અમે ના નથી પાડતા, પરંતુ જે ઠોકીને બેસાડો છો એમાં સરકારને તો વાંધો નથી, પણ ખેડૂતોને 100% વાંધો આવશે અને આવો નવો સમય રહ્યો તો આવતો સમયમાં ખેતી કરવી બહુ મુશ્કેલ થશે। તો વહેલી તકે આના ઉપર સમાધાન લાવે અને સરકારશ્રીની વિનંતી કરી કે આમાં સરકાર શું સાબિત કરવા માંગે છે। જે બધું જો તમારે પ્રયોગ કરવું હોય તો 100% કરી શકો, પણ બધું ખેડૂતના ભોગે, તો આ ખેડૂતને ભોગે ન કરો। આના માટે આવતા સમયમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને નુકસાની સરકારને તો ભોગવી નહીં પડે, પ્રજાને ભોગવી પડશે। એના અનુસંધાને આજે અમને મામલતદારશ્રીને વિનંતી કરી છે અને હવે અમે લાગતા વળગતા દરેક અધિકારીઓને અમે મૌખિક રજૂઆત કરી અને આવતા સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો અમે આ કાર્યક્રમનું આગળ લઈ જઈ અને અમારી વાત સરકાર સુધી પહોંચતી કરશું ને આપના માધ્યમથી કહીએ છીએ કે આ વાત અમારી સરકાર સુધી વહેલી તકે પહોંચતી કરે અને ખેડૂતોને ન્યાય માટે મહેનત કરે। મારું નામ નારાયણભાઈ આંજર વરસાણી, મારી ભુજ તાલુકામાં ભારતીય કિસાન સંઘની કોષાની જવાબદારી છે। આજે વરસાદ તો બહુ સરસ થઈ ગયો છે કચ્છની અંદર, પણ આજે ખેડૂત ખેતી કરે એના માટે બહુ સમસ્યાઓ, જેમ કે ખાતરની સમસ્યા બહુ થઈ રહી છે। નાઇટ્રોજન પાછળ અને ડીએપી પાછળ કંપનીઓ અને વિક્રેતાઓ અલગ અલગ ખાતરો સાથે આપી અને ખેડૂતોને ખોટા ખર્ચામાં ઉતારે છે। આ અમને ખબર નથી પડતી કે સરકારની મિલીભગત છે કે કંપનીઓની મિલીભગત છે। આના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેની નોંધ સરકાર અને કંપનીઓ જો ધ્યાને લેશે તો ખેડૂત ખેતી કરી શકશે, નકા આગલા દિવસોમાં જરૂર જણાશે તો ખેડૂત ખેતી છોડી પણ શકે। એના કારણે જો તાત્કાલિક નિર્ણય સરકાર અને કંપનીઓ ભેગી બેસી અને જો નિર્ણય લેશે તો આગલા દિવસમાં અમને કાંઈ ન કરવું પડે। એના માટે જો સરકાર નિર્ણય લે ઝડપથી
નકા અમે આગલા દિવસે અમે અમારા રણનીતિ બદલીશું. આજે અમે મળ્યા ભુજના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું અને અમને બહુ સરસ રીતે આશ્વાસન આપ્યું છે કે અમે ધારાસભ્યને મળશું, બીજા મોટા સાઈઝ અધિકારીઓ છે એને પણ મળી અને તમને સરસ રીતે આનો ઉકેલ કરી આપશું. રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.